જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। સવારમાં આપણે તો જો મસ્ત મજાની ગરમા ગરમ ભાખરી બનાવી નાખી। અને મને તો છે ને સવારમાં ભાખરી બનાવું ને એટલે ભૂખ બહુ લાગી જાય, એટલે તરત ગરમા ગરમ ભાખરી બનાવીને અમે જો બધા એક સાથે જમવા બેસી ગયા। અને અમારે છે ને સવારમાં એક જ વાર બધાને સાથે જમવાનું હોય, પછી આખા દિવસનું કાંઈ નક્કી ન હોય, એટલે અમે બધા એક સાથે જ સવારમાં નાસ્તો કરી લઈએ। અને ઘનશ્યામને છે ને સવારમાં ચા ન ભાવે ને, એટલે એના માટે મારે શાક બનાવવાનું હોય, એટલે મેં શાક બનાવી નાખ્યું ને અમારે બધા માટે ચા બનાવી નાખી। પછી બધાએ નાસ્તો કરી લીધો। અને ત્યારબાદ છે ને અમારા જેલીબેનના અને પ્રિયલબેનના વધારાના જે કપડાં હતા ને એ મારે કાઢવાના હતા। સવારમાં મારી શેરીમાં એક બેન આવ્યા હતા ને કેરી લઈને, તો એણે મને કીધું હતું કે તમારા છોકરીઓના કપડાં આપજો, એટલે મેં એ બધા કપડાં કાઢી નાખ્યા। અને ત્યારબાદ જો મોજાવાળા ભાઈ આવ્યા ને, તો મારે મોજા ઘનશ્યામ માટે લેવાના હતા, એટલે એ લઈ લીધા। અને ત્યાં તો એ બેને પણ કેરી વેચીને આવી ગયા અને મેં એને કપડાં આપી દીધા। એણે મને કીધું હતું હું કેરી વેચીને આવીશ લેવા, એટલે એ કપડાં પણ લઈ ગયા અને એ બેન બહુ રાજી થઈ ગયા। ત્યાર પછી જો ઘનશ્યામને છે ને સવારમાં જવાનું મોડું થતું હતું ને, તોય મેં કીધું મને ગાદીનું કવર ચડાવવા લાગો। એક અઠવાડિયાથી વાટ જોતી હતી, પણ આજ તો સવારમાં વારો પાડી જ દીધો। મેં કીધું હાલો ગાદીનું કવર ચડાવી અને પછી જ તમે કામે જાઓ, કેમ કે ગાદી બહુ મોટી છે અને મારાથી એકલાથી કવર ચડાવાય નહીં। અને ગાદીનું કવર ચડાવતા હતા ને, તો જો ગાદી નીચેથી ફોટા નીકળ્યા ને, તો પ્રિયલબેન ફોટા જોતા હતા મારા અને ઘનશ્યામના। અને આ મારી પ્રિયલ 1 વર્ષની હતી ને ત્યારે મેં ફોટો કરાવેલો છે, અને અત્યારે જો કેવી થઈ ગઈ। અને ત્યારબાદ જો અહીંયા મહાભારત ચાલુ થઈ ગયું હતું, પ્રિયલ જેલીબેનનું અને હિયાંશભાઈનું। જેલીબેનને ઈયાંશભાઈ ઉઠાડતા હતા અને જેલીબેનને ઉઠવું નહોતું, એટલે બંને બાંધ્યા। અને ઈયાંશભાઈ તો બાંધી અને પાછો રોય અને મારી પાસે ફરિયાદ કરતો હતો કે દીદી મને મારે છે, મારતો તો પોતે અને પાછો પોતે ફરિયાદ કરે। ત્યાર પછી સાંજના જમવાના મેનુમાં ચા અને ભાખરી હતી। આજે પહેલી વાર ઘનશ્યામે મને કીધું કે ચા અને ભાખરી બનાવી નાખશે, ચાલશે મારે, એટલે હું તો રાજી જ થઈ ગઈ। પછી મેં જો લસણ અને ધાણાની ચટણી બનાવી દીધી, લસણ ધાણા મરચાંની, અને કેરી કાંદા ખમણી અને એનો સંભારો બનાવી દીધો। ભાખરી મસ્ત બનાવી નાખી, ચા અને ઠંડી છાશ તો અમારે જોઈએ જ તે, છાશ પણ બનાવી નાખી। અને ચા ને ભાખરી ખાલી ભાવે નહીં ને, એટલે 2 જાતની ચટણી અને સંભારો પણ બનાવી નાખ્યો છે, બહુ જ મસ્ત સ્વાદમાં હતો। અને જો પ્રિયલબેન અને અમારા દાદા આખો દિવસની દિનચર્યા છે ને રાતે એક સાથે બેસી અને વાગોળતા હોય, એટલે પ્રિયલબેન વાત કરતા હતા અને દાદા શાંતિથી સાંભળતા હતા। ત્યાર પછી છે ને મારા ઘરમાં હમણાં 2 દિવસથી છે ને રસોડા ઉપર એક ગરોળી આવી જાય છે ને, તો મેં ઘનશ્યામને કીધું કે તમે મને ગરોળી કાઢી દો ને, મને તો ગરોળીથી બહુ જ બીક લાગે। અને તો એ થોડીક વાર મારી યાર મજાક